સુરતમાં સોના અને ચાંદીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। ફરી વધારો થતા ગ્રાહકો ચિંતામાં છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો 1,63,000 ને પાર ભાવ પહોંચ્યો છે। ચાંદીનો ભાવ 1 કિલોનો 2,70,000 નોંધાયો છે। તો ઇન્ટરનેશનલ માર્કેટની અસર સ્થાનિક ઝવેરી બજાર પર જોવા મળી રહી છે। સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે। ભાવ વધી રહ્યા છે। સોના ચાંદીના ચાંદીનો ભાવ 2,70,000 પર નોંધાયો છે, જ્યારે કે સોનાનો ભાવ 1,63,000 ને પાર પહોંચ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। સાહિસ, ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ચળકાટ જોવા મળી રહ્યો છે, શું વિગતો છે? બિલકુલ જે રીતના સોના અને ચાંદીમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સુરતની બજારો ખુલતાની સાથે આજે ફરીથી સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે જ્વેલર્સ વેપારી આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતના ભાવમાં આ વખતે વધારો જોવા મળી રહ્યો છે। વેપારી જોડાયા છે આપણી જોડે, એમની જોડે વાત, સાહેબ કઈ રીતના ભાવમાં વધારો છે, શું આ વધારો થવાનું કારણ શું છે અને ફરીથી વધારો થયો છે તો ગ્રાહકો પર કઈ રીતના જીઓપોલિટિકલ સિચ્યુએશન આ બધું કામ કરે છે। વર્લ્ડમાં ઘણા બધા છે સિચ્યુએશન ઘણા બધું ચાલી રહ્યું છે તો ડાયરેક્ટ ઇફેક્ટ આપણે સિલ્વર અને ગોલ્ડમાં જોવા મળે છે। હવે જે વધારો થયો છે તેનો ઇફેક્ટ સીધો કસ્ટમર પર જોવા મળે છે। જેવો ભાવ વધે છે એટલે કસ્ટમર પાસે રૂકી જાય છે લેવા માટે। ભાવ ઘટાડો આવે છે ત્યારે કસ્ટમર પાસે લેવાનું ચાલુ કરે છે। હમણાં જે ભાવ ઘટાડો છે ત્યારે ઘરાકી સારી એવી છે, ત્યારે પાછો ભાવ વધવા માંડ્યો છે, પાછી ઘરાકી અત્યારે થોડું શાંત પડી છે અને કસ્ટમર પાસે લિમિટેડ પોર્શનમાં લેવાનું થાય। જે રીતના આજનો ભાવ શું છે, કઈ રીતનું પ્રાઇસ? 1,63,000 સોનામાં આવ્યો છે 10 ગ્રામનો ભાવ 24 કેરેટનો ભાવ। ઇન્ટરનેશનલમાં આપણે જોઈએ તો ત્યારે $5,150 પર આવ્યું છે પર ઓન્સનો ભાવ। એ જ રીતે સિલ્વર અત્યારે જોઈએ તો 2,70,000 પર આવ્યું છે। ઇન્ટરનેશનલ પ્રોડક્ટમાં યુએસ ટર્મ્સમાં જોઈએ તો $86 પર છે અત્યારે। બિલકુલ જે રીતના આજના ભાવની વાત કરવામાં આવી છે અને ખાસ કરીને સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગ્રાહકો ચિંતામાં હતા, પરંતુ જે રીતના સતત હવે ભાવમાં વધારો થયો છે ત્યારે જ્વેલર્સ વેપારી પણ જણાવી રહ્યા છે કે સતત જે રીતના વધી રહેલા ભાવની અંદર જે રીતના આવનારા સમયમાં ઘટાડો થાય તેવી સંભાવના જોવા મળે। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।